છેલ્લા 5 વર્ષની અંદર આ ગામનો વિકાસ જુઓ તમે. આ ગામનો વિકાસ કેટલો સુપર છે. પહેલાં આ ગામમાં તમે નીકળતા તો તમને કોઈના ગામમાં આવ્યા હોય તો તમને ખબર ના પડતી કે આ ગામ કહેવાય. એની જગ્યાએ જુઓ આ ગામનો વિકાસ જુઓ. આ તો આપણે થોડા સાઈડમાં છીએ, હજી નિશાળ બિશાળ બધું ઓકે, એટલું મસ્ત વ્યવસ્થિત છે. અને પેલું મકાજીએ તો એનો વિકાસ સારો છે. એટલે ખેડૂત જાગૃત બનવું એ મહત્ત્વ હા. ખેડૂતો જાગૃત બનવો. જુઓ કેવો એરિયા છે. હજી આ તો આપણે સાઈડમાં છે બરાબર. વચ્ચે ગામમાં જઈએ ને તો બહુ વિકાસ છે એમ. સ્કૂલોનો, નિહાળોનો, કોઈ બાર મંદિરોનો આવો સરસ સરસ વિકાસ છે આ ગામની અંદર. એટલે ખેડૂત મિત્રો, ખેડૂતોનું વિચારો અને ખેડૂતોનો ફાયદો થાય એવું આપણે કાંક પગલાં લઈશું. ખેડૂતોના ફાયદા માટે, પાણી માટે બધી જ રીતે ઓકે બનીશું. બરાબર. ખેડૂત મિત્રો, ખેડૂત પુત્ર સુપર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે. ખેડૂત મિત્રો જુઓ, આ તમે એકદમ ધ્યાનથી જુઓ. આ નહેર જુઓ ખાલી તમે. આ ચારૂપ ગામ છે. ચારૂપ ગામની અંદર જે નહેર હેડે તમે જુઓ. આ જે ગટરનું લાઈન હેડ થયું ને એ રીતના ઓયકણ નહેર હેડે છે. બરાબર. તમે નહેર હેડે જુઓ ખાલી. અહીંયા કેટલો સુધારો છે તમે જુઓ. અવાવર નહેર પોણી હેડે નહેરનું. અને આપણે તો ગટરનું કે ચોમાનું પાણી આવું હેડતું નહીં. આ ફેબ્રુઆરી મહિનામાં આટલું પાણી હેડે હોય કે નહેરનું આઉટ એરિયામાં હેડે. વિચાર કરો તમે. અને આપણે તો આવું હેડતું નહીં નહેરનું. આ નહેરનું વધારાનું પાણી હોય કે હેડે. નહેર જેવી હેડે તમે જુઓ. અને આપણે તો બધા બસ આપણે તો વિકાસ નહીં જોતો. વિકાસ ઓને કહેવાય? ખેતી માટે આનો વિકાસ કહેવાય. એટલે આવો જાગૃત થાવ ખેડૂત મિત્રો, અને થોડું ધ્યાન આપો. જુઓ ખેડૂત મિત્રો, આ નહેર ચાલે છે જુઓ. જેવી ચાલે નહેર જુઓ ખાલી તમે. ઓને ખેડૂતોનો ફાયદો કહેવાય. ખેડૂતો માટે કહેવાય. આ જે નહેર ચાલે છે, આવી નહેરો ચાલે છે જે, આ ખેડૂતનો ફાયદો. આ વિસ્તારની અંદર ખેડૂતનું વિચાર્યું કહેવાય. આ ખેડૂતનો વિકાસ કહેવાય. બિલ્ડિંગો મોટું મોટું બધીને દેખાવ કરે એનો વિકાસ ના કહેવાય. વિકાસ ઓને કહેવાય જ્યાં પાણી છે ત્યાં જીવન છે. બરાબર. જો ખુલ્લે આમ પાણી હેડે છે. પાણી હેડે છે એટલે મહત્ત્વ છે. પણ પાણી છે ત્યાં જીવન છે. આ ગામના માણસો, આ ગામના ખેડૂતો જાગૃત કહેવાય. જાગૃત કોને કહેવાય? તો ઓને કહેવાય. જુઓ, ઓને જાગૃતિ કહેવાય. આ ચારૂપ ગામ છે. આ ગામના યુવાનો અને ખેડૂતો અને જે નોકરિયાત, ઓને જાગૃત કહેવાય. જે ગામને વિકાસ માટે અને ખેડૂતોના વિકાસ માટેની યોજનાઓ કહેવાય. પાણી કાચ જેવું છે. પીએ એવું પાણી છે. બોલો. ખેડૂતોને જલસાઈ હોવાના આ પાણીથી. બરાબર. અને આ ગામમાં હું તો એ જ માનું છું કે આ ગામ જ કહેવાય. ઊંચાર કહેવાય આ ગામ. આ ગામ જ વ્યવસ્થિત કહેવાય. ઊંચાર કહેવાય. ખેડૂતો જાગૃત કહેવાય. આ રીતના થાય બધું. તો ખેડૂતો આ રીતના જાગૃત બનો અને આવા વિકાસમાં થોડું ધ્યાન આપો.
ખેડૂત સુખી હશે તો બધા સુખી છે. અને આપણો મનુષ્ય જીવન એ ખેડૂતોના ખેતીના ઉપર જ નિર્ભર છે આપણું જીવન. એટલે થોડું ખેડૂતો પ્રત્યે વિચારો. અને જુઓ ખેડૂત મિત્રો, તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, કમેન્ટ કરો, બરાબર. કારણ કે આજે હું તમારા માટે આ વિડીયો લાવ્યો છું ઠેડ 30 કિલોમીટર જઈને. કારણ કે આપણી બાજુ તો આવા કોઈ વિડીયો છે જ નહીં, આવા કોઈ નહેરોનું તો છે જ નહીં. નહેરો તો આપણા સિદ્ધપુર, પાટણ અને સિદ્ધપુર તાલુકો છોડીએ પછી જ નહેરો હોય, બાકી આપણા વિસ્તારમાં તો કશું નહીં, બરાબર. એટલે આપણી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો ખેડૂત મિત્રો. વિકાસ મહત્ત્વનો છે, પાણી છે ત્યાં જીવન છે, જીવન નિર્ભર છે, બરાબર. ચલો ફરી મળીશું ખેડૂત મિત્રો ફરી મળીશું. કેવું પાણી હેડે છે ખરેખર. આ જોઈને એમ થઈ ગયું કે નાના ઓને વિકાસ કહેવાય, ઓને જ વિકાસ કહેવાય. કાચ જેવું પાણી હે, તમે જોઈ શકો છો. કાચ જેવું પાણી હેડે હે. આપણે ડૂમચી મારીએ ને તોય દેખાઈએ કે મોહીએ. એકદમ કાચ પાણી છે. ચારું ગામનું પાણી દેખો તમે કેટલું મસ્ત હેડે છે, જેટલો વિકાસ છે. આજે તો આપણે આવ્યા છીએ એટલે થોડું ઓછું પાણી લાગે છે મને, પણ ઓને જોયા પછી એવું લાગે છે પાણી ઠેડ આટલા સુધી હેડતું હોય લાગે છે. કાયમી માટે મને લાગે પાણી આટલા સુધી હેડતું હોય એવું આ દ્રશ્ય મને એવું કહે છે કે પાણી વધારે હેડતું હોય, પણ આજે થોડું ઓછું હેડે છે. રાધે, બરાબર. એટલે ખેડૂત મિત્રો તમે પણ સજાગ બનો અને સરકારના બાજુમાં લાભો લઈને આવા યોજનાનો ફાયદો લો, જેથી આપણે ખેતી માટે પાણીનો ઉપયોગ થઈ શકે અને ખેતીમાં આપણે સરળતા બને અને થોડું પ્રગતિ બને એવું કામ કરો. અને સજાગ બનો અને સારી એવી જે કહેવાય આપણે કે સજાગ બનો. મારું કહેવાનું એટલું જ થાય છે કે સજાગ બનો. કે જો આ ચારૂપ ગામની અંદર ખેડૂતો જેટલા સજાગ છે, મૂળ ગમે તે હોય આગળ, પણ કહેવાનો મતલબ આ સુવિધાઓ જુઓ. પાણી છે ત્યાં જીવન છે, કહેવત સાચી છે. પાણી હોય ત્યાં જીવન શક્ય છે અને પાણી હોય ત્યાં ખેડૂતના માટે સારું કહેવાય એમ. તો ચલો મિત્રો, આપણે આજે હવે મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને આવા નવા વિડીયો જોવા માટે તમને મારી ચેનલમાં મળ્યા રહેશે. તો જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરજો, બરાબર ખેડૂત મિત્રો. ચલો તાણ આપણે હવે રજા લઈએ. બીજા વિડીયોમાં ફરીથી મળીશું તમને.